આજથી 4 વર્ષ પહેલા 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની નવી શરૂઆત કરી। આ 4 વર્ષો સેવા, સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના મજબૂત પાયાના વર્ષો તરીકે ઉભરી આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ મુખ્યત્વે વિકાસને લોકો સુધી પહોંચાડવામાં કેન્દ્રિત રહ્યું છે। ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે। તેમની અવિરત મહેનત અને સુશાસનથી રાજ્યમાં ભૂમાફિયા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં સફળતા મળી છે। જેમાં અમદાવાદના ચંડોળા તળાવ સહિત દ્વારકા અને સોમનાથમાં લાખો ચોરસ મીટર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે। આ સમયગાળામાં તેઓએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે। તેની સાથે સામાન્ય જનતાના હિતમાં વીજળીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી 400 કરોડનો લાભ રાજ્યના લોકો સુધી પહોંચ્યો છે। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરીબો માટે 116 આશ્રય સ્થાનો સ્થાપિત થયા છે, જ્યાં દરરોજ 10,000થી વધુ લોકોને આશરો મળે છે। 15 લાખથી વધુ આવાસોની રચના થઈ છે અને બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરી છે। આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓ માટે સહાય 5 લાખથી વધારી 10 લાખ કરી છે। 2.92 કરોડથી વધુ નાગરિકોએ આયુષ્માન કાર્ડ મેળવી આરોગ્ય સાફટી સુનિશ્ચિત કરી છે। સુશાસન ક્ષેત્રે રાજ્યમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન અને ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના થઈ છે। શહેરી વિકાસ માટે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કરાયું છે અને 9 નવી મહાનગરપાલિકાઓ બનાવી કુલ 17 મહાનગરપાલિકાઓનો વિકાસ થયો છે। આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા AI ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે। ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસરતા સાથે એકમાત્ર રાજ્ય તરીકે 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે। ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર અને ફિનટેક હબનું ઉદ્ઘાટન થયું છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને વિવિધ રિજનલ કોન્ફરન્સીસ વડે સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક બજારો સાથે જોડવામાં આવ્યા છે। નીતિ નિર્ધારણમાં પણ ગુજરાતે સેક્ટર સ્પેસિફિક અને ફ્યુચરિસ્ટિક નીતિઓ ઘડી છે, જેમાં આત્મનિર્ભર, બાયોટેકનોલોજી, આઈટી, સ્પોર્ટ્સ, ડ્રોન, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સહિત વિવિધ નીતિઓ છે। આ 4 વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને એક નવી દિશામાં લઈ જતા સુશાસન અને વિકાસનો સમન્વય સાધ્યો છે, જે ન માત્ર રાજ્યના લોકો માટે ગર્વનો વિષય છે, જ્યારે સમગ્ર દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।